દેશભરમાં 4 વર્ષ બાદ સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરતા સામાન્ય જનતા સાથે ખેડૂતોમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો છે। વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવોને પગલે પેટ્રોલ અને ડીઝલના દરોમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે મોંઘવારીનો માર વધુ ઘેરો બન્યો હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં જંગી વધારો નોંધાયો છે। ફેબ્રુઆરી મહિનામાં $69 પ્રતિ બેરલ રહેલું ક્રૂડ ઓઇલ હવે $113 થી $114 પ્રતિ બેરલ સુધી પહોંચી જતા ભારત સહિત અનેક દેશોમાં ઈંધણના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। આ સમગ્ર મામલે ભારતીય કિસાન સંઘના વાવથરા જિલ્લાના અગ્રણી યેહે ન્યૂઝ ઇન્ડિયા સાથે વાતચીત કરતા સરકારના નિર્ણયની કડક ટીકા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે ડીઝલના ભાવમાં કરાયેલો વધારો ખેડૂતો માટે પડતા પર પાટું સમાન છે। ચોમાસામાં ભારે વરસાદના કારણે રવિ સિઝનમાં ખેડૂતોને પૂરતો પાક મળ્યો નથી અને આવી સ્થિતિમાં ડીઝલના વધેલા ભાવ ખેડૂતોને આર્થિક રીતે વધુ નબળા બનાવશે। તેમણે સરકારને વિનંતી કરતા કહ્યું કે ખેડૂતો માટે અગાઉના જ ભાવ યથાવત રાખવા જોઈએ। જો સરકારને ભાવ વધારો કરવો હોય તો ખેડૂતોના પાક જેવા કે જીરું, ઈસબગુલમાં ભાવમાં વધારો કરે, પરંતુ ખેતી માટે જીવાદોરી સમાન ડીઝલના ભાવમાં વધારો કરીને ખેડૂતો પર વધારાનો બોજો નાખવો યોગ્ય નથી। ખેડૂત આગેવાને વધુમાં જણાવ્યું કે યુદ્ધના કારણસર સરકાર દ્વારા કરવામાં આવેલા ભાવ વધારો ખેડૂતો માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે અને સરકાર તાત્કાલિક નિર્ણય પર પુનઃ વિચાર કરે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી રહી છે। અત્યારે જે ડીઝલ પેટ્રોલની અંદર જે ભાવ વધ્યો છે, ડીઝલની અંદર 3 રૂપિયા, આ એક ખેડૂતો માટે ઘાતક ભાવ વધ્યો કહેવાય કે ખેડૂતો માટે પડતા પર પાટો કે ચોમાસું વધારે વરસાદ હોવાથી નિષ્ફળ થશે, રવિ સિઝનમાં બરાબર ખેડૂતો માટે છે નહીં અને એમાં પડતા ઉપર પાટો કે 3 રૂપિયા ડીઝલનો ભાવ વધી ગયો છે। તો અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ખેડૂતો માટે આ ભાવ જૂનો ભાવ રાખવો, 3 રૂપિયા ખેડૂતો માટે ભાવ હોવો જોઈએ નહીં। જો તમારે ભાવ વધારો હોય તો જીરાની અંદર વધારો, ઈસબગુલની અંદર વધારો, ખેડૂતોનો જે વેચવાનો જે માલ છે એનો ભાવ તો વધારવો નથી અને ડીઝલ માટે ભાવ વધારો છો એટલે આ ખેડૂતો માટે તમે ખૂબ સારું કરી રહ્યા નથી અને અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ એવી રીતના ધોરણે જે આ ભાવ 3 રૂપિયા વધ્યો છે આ ખેડૂતો માટે ભાવ હોવો જોઈએ નહીં।